સુરત શહેર પોલીસમાં આજે મહત્વપૂર્ણ વહીવટી બદલાવ જોવા મળ્યો હતો। સુરતના નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે શ્રી વાબાંગ જામીર સાહેબે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો। ચાર્જ સંભાળ્યા બાદ તેમણે પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી। શહેરમાં શાંતિ, સુરક્ષા અને જનતાને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસે તંત્ર વધુ સજ્જ અને સક્રિય રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનરનું સ્વાગત કર્યું હતું। સુરતવાસીઓમાં પણ નવા નેતૃત્વ હેઠળ પોલીસે કામગીરી વધુ અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મહાન શહેરની નાગરિકોની સેવા કરવા માટે સરકારશ્રીએ મને અવસર આપ્યો તે બદલ હું સરકારશ્રીને હૃદયપૂર્વક આભાર માનું છું। હું મારું પૂરેપૂરી ક્ષમતા અને નિષ્ઠાથી અને સમર્પણ સાથે આ શહેરના નાગરિકોની સેવા કરવા માટે પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે। સુરત સિટીના નાગરિકો હંમેશા ખૂબ જ સકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું છે અને કોઈ પણ જનતાના હિતમાં જ કોઈ પણ પ્રયાસો છે આમાં સાથ સહકાર આપવામાં આવેલ છે। હું સુરત શહેરના નાગરિકોને વિનંતી કરું છું કે મને પણ આવતા દિવસે આ સાથ સહકાર મળી રહે છે અને સુરત શહેર એક શાંતિ અને ટ્રેન્ક્વિલિટીના એક ખૂબ જ સારી છાપ છે અને હું અશ્યોરન્સ આપવા માગું છું કે મારા લીડરશિપમાં સુરત સિટીના જે તમામ ફોર્સ છે આ જે સારી શાંતિની જે છાપ છે આ જળવાઈ રહે તે માટે પૂરેપૂરી પ્રયાસ કરવામાં આવશે અને સુરત સિટીના જે જાહેર જનતા છે એના જે સમસ્યાઓ પ્રત્યે સુરત શહેર સંવેદનશીલ રહે અને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કટિબદ્ધ રહે અને પૂરેપૂરી એમના જેટલા પણ ક્ષમતા છે આ પૂરેપૂરી આ પ્રકારની જે પબ્લિક સેવામાં જળવાઈ રહે તે રીતે પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।